સોમનાથમાં સ્વાભિમાન પર્વનો પ્રારંભ થયો। રાજકોટથી શિવભક્તો મોટી સંખ્યામાં સોમનાથ પહોંચ્યા છે। વિશેષ ટ્રેનના માધ્યમથી સોમનાથ પહોંચ્યા। સોમનાથ સ્વાભિમાન પર્વ માટે 4 દિવસ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી રહી છે। એવામાં અમદાવાદ, સુરત અને વડોદરાથી પણ વિશેષ ટ્રેન દોડશે। યાત્રિકો માટે રહેવા જમવા અને દર્શન સહિતની સુવિધા પણ કરાઈ રહી છે। सोमनाथ स्वाभिमान पर्व चालू थई रह्यु छे। सोमनाथ दादा के जे ज्योतिर्लिंग में प्रथम नंबरे जेमनुं नाम लईने आपणे श्रद्धापूर्वक जेमने वंदन करीए छीए ए सोमनाथ दादानुं मंदिर जेनो जीर्णोद्धार थई अने 75 वर्ष पूरा थई रह्या छे अने एनी उपर जे हुमलो थयो ए घटनाने 1000 वर्ष पूरा थई रह्या छे अने एमां अनेक लोकोए शहीदी वहोरीने सोमनाथ दादा प्रत्યેની પોતાની શ્રદ્ધા બતાવી અને જે ભારતનો ભવ્ય વારસો ટકાવી રાખવાની જે જહેમત ઉઠાવી હતી, પોતાના જીવના બલિદાન આપ્યા હતા, એ દિવસોને યાદ કરવાનો અને સોમનાથ દાદાને પૂજા અર્ચન કરવાનો આ મહાપર્વ આવ્યું છે। ત્યારે 4 દિવસ સુધી રોજ રાત્રે સ્પેશિયલ ટ્રેન દ્વારા મહાનગરોમાંથી સોમનાથ દાદાના દર્શન કરવા ભક્તો જવાના છે।